નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે આપણે મનોવિજ્ઞાનમાં પ્રકરણ 6 કે જેનું નામ મનોવિકૃતિઓ છે કે જેનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તો આપણે જ્યારે ભણેલા હતા ત્યારે આપણે કે મનોવિજ્ઞાનના જે કે મનોવિકૃતિ અથવા અસાધારણ વર્તન પાછળના જે વિવિધ પ્રતિમાનો છે એની સમજૂતી એ ટોપિકનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આપણે જૈવિક પ્રતિમા કે જે વ્યક્તિના શરીર વાગતા જૈવ બાબત પર આધારિત હતો, કે જે જૈવ પ્રતિમાન કે જે અસાધારણ વર્તનને કે જૈવિક બાબતો સાથે મિલાવતું હતું, તો એનો આપણે અભ્યાસ કરેલો હતો. આજે જે આપણે વાત કરવાની છે મનોવૈજ્ઞાનિક પ્રતિમા, એટલે કે અસાધારણ વર્તન પાછળ કે જે મનોવૈજ્ઞાનિક બાબતો જવાબદાર હોય તો એ મનોવૈજ્ઞાનિક પ્રતિમાન. તો એ કયા કયા છે? તો કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, માનવતાવાદી પ્રતિમાન અને આંતરવૈયક્તિક પ્રતિમાન. એટલે કે આ પાંચ પ્રતિમાન એટલે કે પાંચ અલગ અલગ વિચારધારાઓ છે જે મનોવૈજ્ઞાનિક બાબતોની કે જે માને છે કે અસાધારણ વર્તન પાછળ મનોવૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. તો એ પાંચ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ કે આ પાંચ કે વિચારધારા અથવા પ્રતિમાનો આપેલા છે. એમાં આપણે અભ્યાસક્રમમાં કે ત્રણ પ્રતિમાનોનો અભ્યાસ કરવાનો છે. એક છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન. તો આ ત્રણ આપણા અભ્યાસક્રમમાં છે કે જેનો આપણે વિગતપૂર્ણ અભ્યાસ કરીશું. એમાં આપણે શરૂઆત કરીએ કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન. બરાબર, કે અસાધારણ વર્તન પાછળ મનોવિશ્લેષણાત્મક જે પ્રતિમાન કે જે રજૂ કરનાર મનોવૈજ્ઞાનિક હતા જેનું નામ છે સિગમન્ડ ફ્રોઈડ, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. હવે એ પોતે શું છે કે ડોક્ટર હતા, કે એ પોતે માનસિક રીતે જે કોઈ પણ કે અથવા એની પાસે જે દર્દીઓ ઈલાજ કરવા આવતા, તો એનો ઈલાજ કરતે કરતે કે એને જે ઘણી બધી બાબતો કે જે અસાધારણ વર્તન પાછળ જોવા મળતી હતી, એના આધારે એમને જે પોતાનું જે કંઈ પણ વિચારધારા રજૂ કરી છે કે જે ફ્રોઈડની વિચારધારા છે એને મનોવિશ્લેષણાત્મક વિચારધારા તરીકે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ઓળખવામાં આવે. હવે આ જે પ્રતિમાનની મુખ્ય બાબતો છે તો એનો આપણે અભ્યાસ કરીએ. પહેલું છે ચેતન અને અચેતન. બરાબર, તો હવે આ જે વસ્તુ છે એની આપણે વાત કરીએ. બરાબર, કે ફ્રોઈડના મતે કે જે આ સિદ્ધાંત રજૂ કર્યો છે મનોવિશ્લેષણાત્મક ડોક્ટર ફ્રોઈડે, કે એમના મતે કે અસાધારણ વર્તન પાછળ કે કોઈ પણ વ્યક્તિ અસાધારણ વર્તન કરે તો એની પાછળ કે અચેતન મનમાં કે વ્યક્તિના અચેતન મનમાં રહેલી દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જવાબદાર છે. કે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે એમ કીધું કે કોઈ પણ વ્યક્તિ અસાધારણ વર્તન કરે તો એના પાછળ વ્યક્તિના અચેતન મનમાં રહેલી જે દુઃખદ લાગણી હોય, એવી જ રીતે કે કોઈ આવેગ કે દુઃખ દમિત લાગણીઓ છે એ એના માટે જવાબદાર રહે. હવે તેમણે જે વાત કરી, બરાબર, તો એમણે જે વ્યક્તિના મનનો વિચાર રજૂ કર્યો કે ફ્રોઈડે કે મનનો વિચાર રજૂ કર્યો અને મનના બે પ્રકાર બતાવ્યા. કયા? કે ચેતન મન અને અર્ધચેતન અથવા અચેતન મન. બરાબર, હવે એની જે વાત કરી, બરાબર, ખાસ કરીને એમને અમુક ત્રણ પ્રકાર બતાવ્યા છે: ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મન. બરાબર, એમાં ચેતન મનમાં શું હોય? તો કે ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવો હોય કે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે કે સજાગ કે જાગૃત હોય. એટલે કે વ્યક્તિને પોતે જે કાંઈ પણ કરી રહ્યો છે કે જે કાંઈ પણ વર્તન જે કરે છે એની 100% પોતાને જે કાંઈ પણ સજાગ હોય કે ખાતરી હોય, તો એવી જે બાબત છે એ શેમાં હોય છે? તો કે ચેતન મનમાં જોવા મળે. એટલે કે ચેતન મન પ્રત્યે વ્યક્તિ સંપૂર્ણપણે જાગૃત હોય અને દરેક બાબતની એને ખ્યાલ હોય. હવે અચેતન મનમાં શું હોય છે? કે અચેતન મનમાં દમિત લાગણી એટલે કે દુઃખદ અનુભવો હોય કે કાંઈ એવી બાબતો હોય કે જે વ્યક્તિને ગમતી ન હોય કે એવી, એટલે કે પોતાની જે દમિત ઈચ્છા એટલે
બાબતો બધાને યાદ રાખવી ગમે છે. દુઃખદ અનુભવો તમે જોજો કે કોઈને ગમતા હોતા નથી, એટલે વ્યક્તિ શું કરે છે કે દુઃખદ અનુભવોને ધીમે ધીમે ભૂલવાનો પ્રયાસ કરે છે. એટલે એ ભૂલવાનો પ્રયાસ કરે એટલે એ બાબત ક્યાં ચાલી જાય? અચેતન મનમાં ચાલી જાય. એટલે કે જે વ્યક્તિ માટે પડકારો, દુઃખદ કે અપમાનજનક બાબતો હોય, બરાબર, તો એ બધી બાબતો ક્યાં જોવા મળે? તો કે અચેતન મનમાં જોવા મળે. પછી સામાજિક અને નૈતિક રીતે જે બાબતો સ્વીકારે ન હોય, બરાબર, અમુક લાગણીઓ એવી હોય કે જે સમાજના નિયમોથી વિપરીત હોય, એવી ઈચ્છાઓ કે જે હોય કે જે નીતિ નિયમોથી વિરુદ્ધમાં હોય, એવી અમુક લાગણીઓ, ઈચ્છાઓ, બરાબર, આકાંક્ષાઓ, તો એ બધી ક્યાં જોવા મળે? કે અચેતન મનમાં. ચેતન મનમાં કેવી બાબત હોય કે જેના પ્રત્યે વ્યક્તિ સંપૂર્ણપણે જાગૃત હોય, બધે બાબતની એને ખબર હોય. અચેતનમાં કેવી બાબત હોય કે દુઃખદ અનુભવ જેને વ્યક્તિ યાદ રાખવાના મનાવતો હોય, એવી અમુક લાગણીઓ, અસ્વીકૃત આપણે કહીએ કે ઈચ્છાઓ, આકાંક્ષાઓ, એ બધું ક્યાં હોય? તો કે અચેતન મનમાં જોવા મળે. અને આ અચેતન મનની બાબત બીજી એક બાબત એ છે કે અચેતન મન વિશે વ્યક્તિ પોતે જાગૃત હોતો નથી કે સજાગ હોતો નથી. ચેતન મન પ્રત્યે એને સજાગ હોય છે કે દરેક બાબત વિશે વ્યક્તિ જાણતો હોય, સજાગ હોય. ત્યારે અચેતન મનમાં એવી બાબતો હોય છે કે જેના વિશે વ્યક્તિ પોતે જાણતો હોતો નથી, અજાણ હોય. હવે એના માટે એવી રીતે આ ચેતન મન અને અચેતન મનને સમજાવવા માટે ફ્રોઈડે હિમશિલાનું ઉદાહરણ આપ્યું. બરાબર, કે જે સમુદ્રમાં કોઈ હિમશિલા તરતી હોય, બરાબર, કે સમુદ્રની અંદર કોઈ હિમશિલા તરતી હોય, તો તમે જુઓ તો એનો અમુક જ ભાગ ઉપર દેખાય, પણ જેટલો ભાગ ઉપર દેખાય છે એના કરતા સમુદ્રની અંદર કે એ હિમશિલાનો ઘણો બધો ભાગ ક્યાં આવેલો હોય? તો કે સમુદ્રની અંદર રહેલો હોય. તો એમ ફ્રોઈડ આ ઉદાહરણ દ્વારા એમ કહે છે કે જે હિમશિલા દેખાય છે ઉપરનો ભાગ કે જે થોડોક દેખાય છે, તો એને વ્યક્તિ શું કે ફ્રોઈડ શું કહે છે? ચેતન મન સાથે સરખાવે છે. અને એ જે હિમશિલા કે જે સમુદ્રની અંદર હોય છે કે એનો પાણીની અંદર ઘણો બધો ભાગ રહેલો હોય છે, એને ફ્રોઈડ શું કહે છે? અચેતન મન. એટલે કે આપણે જે વસ્તુ દેખાય તેના પ્રત્યે સજાગ હોઈએ એ કેવું? ચેતન મન. અને જે વસ્તુ આપણે દેખાતી ન હોય તેમ છતાં હોય, તો એ બાબતો એટલે શું છે? તો કે અચેતન મન. ને એ હિમશિલાના ઉદાહરણ દ્વારા ફ્રોઈડ આપણને સમજાવે છે. બરાબર, કેમ કે હિમશિલાનો જે પણ પાણીમાં અંદર રહેલો ભાગ એટલે અચેતન મન, અને ઉપર જે તરતો થોડોક જે ભાગ દેખાય છે થોડોક કયું? તો કે ચેતન મન. એ રીતે ફ્રોઈડ સમજાવે. હવે આ અચેતન મનની બાબતો છે ને વ્યક્તિ કેવી હોય કે દુઃખદ બાબતો, પૂરી ન થયેલી અપેક્ષાઓ, આકાંક્ષાઓ ને દુઃખદ અનુભવો ને એ બધી બાબતો હોય કે જેને વ્યક્તિ ભૂલવાનો પ્રયત્ન કરે. તો આ અચેતનમાં રહેલી બાબતો ઘણીવાર શું છે કે કોઈક રીતે એ બહારે આવતી હોય. કઈ રીતે? તો કે ક્યારેક વ્યક્તિ લખવામાં કે બોલવામાં ભૂલ કરે, એટલે કે અમુક શબ્દો કે અમુક બાબતોમાં જ ભૂલ કરે. તો એનો મતલબ એ કે એ બાબત કે એ શબ્દો કે જે કંઈ પણ ભૂલ કરે છે તો એ બધી બાબતોની ભૂલ ક્યાંથી આવે? તો કે અચેતનની ને મનની કોઈ બાબત છે આ રીતે પ્રગટ થાય. ક્યારેક સ્વપ્નમાં, બરાબર, કે વ્યક્તિની આદત છે કે જે પોતાની આકાંક્ષા કે ઈચ્છા કે પૂરી ન થાય તો એ ઈચ્છા ક્યાં પૂરી કરે? સ્વપ્નમાં. તો એ સ્વપ્નમાં જે ઈચ્છાઓ પૂરી કરે એ ક્યાંથી આવે છે? અચેતન મનમાં. એ ઉપરાંત બીજું કયું વર્તન જોવા મળે? અસાધારણ વર્તન અમુક જે જોવા મળે છે અચેતન મનના કારણે. શું? તો કે નખ કરડવો, બરાબર, પગ સતત હલાવે, એક ક્રિયા વારંવાર કરવી, એકને બાબત વારંવાર બોલવું, એવું. તો અસાધારણ વર્તન આ રીતે બહાર આવતું હોય છે. કહેવાનો મતલબ એ છે કે ફ્રોઈડ છે કે અસાધારણ વર્તન માટે કે અચેતન મનને જવાબદાર લેખે છે કે અચેતન મનની અંદર જે કોઈ પણ ગંભીર કે દુઃખદ અથવા અનૈતિક કે જે કોઈ પણ બાબતો કે જે વ્યક્તિ ભૂલવા માંગે છે એવી બાબતો પડે છે ક્યારેક બહાર આવે છે, પરિણામે વ્યક્તિમાં અસાધારણ વર્તન જોવા મળે. એના પછી બીજો જે ખ્યાલ રજૂ કર્યો છે ફ્રોઈડે, નિમ્ન અહમ અને ઉપરી અહમ. હવે આ ત્રણ એમને તંત્રો બતાવ્યા છે વ્યક્તિત્વના, નિમ્ન અહમ અને ઉપરી અહમ. બરાબર,
અહમની આપણે વાત કરીએ તો કે નિમ્ન અહમ એટલે કે મૂળ વૃત્તિ ઉપર આધારિત છે, એટલે કે તે સુખના સિદ્ધાંતને અનુસરે. એમ ફ્રોઈડ કહે કે દરેક વ્યક્તિના વ્યક્તિત્વના 3 ભાગ છે, તો કે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. એમાં નિમ્ન અહમ જે છે એ શું છે? સુખના સિદ્ધાંતને અનુસરે છે, બરાબર. એમાં 2 પ્રકારની મૂળ વૃત્તિ હોય. કઈ? તો કે એક જીવનની મૂળ વૃત્તિ અને બીજી તો કે મૃત્યુની મૂળ વૃત્તિ. એટલે કે નિમ્ન અહમમાં મુખ્ય 2 વૃત્તિઓ જોવા મળે છે સુખના સિદ્ધાંતને અનુભવે, કે જીવનની મૂળ વૃત્તિ અને મૃત્યુની મૂળ વૃત્તિ. આ જીવનની મૂળ વૃત્તિ હોય, બરાબર, તો દરેક વ્યક્તિ જીવન જીવવા માંગતી જ હોય છે, એટલે કે જીવન જીવવાની ઈચ્છા દરેકને હોય. તો એ જે મૂળ વૃત્તિ બધા વ્યક્તિમાં જોવા મળે. અને ફ્રોઈડના વિચાર અનુસાર કે આ મૂળ વૃત્તિ જાતીયતા સાથે વધારે સંકળાયેલ છે, જેને ફ્રોઈડ લિબિડો કે ઇરોસ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. કે દરેક વ્યક્તિને જીવન જીવવાની ઈચ્છા ને એ બધે હોય છે. તો ફ્રોઈડ એમ કહે છે કે દરેક વ્યક્તિને જીવન જીવવાની ઈચ્છા પાછળ જાતીયતાનું તત્વ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો એ જાતીયતાનો તત્વ ભાગ ભજવે એને લિબિડો કે ઇરોસ તરીકે ઓળખે. આ મૃત્યુની મૂળ વૃત્તિ જે નિમ્ન અહમમાં જોવા મળે એની જે વાત કરીએ તો એમાં આક્રમકતાની મૂળ વૃત્તિ કેન્દ્ર સ્થાને હોય, બરાબર. હવે એમાં વ્યક્તિ કે જે મૃત્યુની જે કોઈ પણ આ જે વસ્તુ મૂળ વૃત્તિ જોવા મળે એમાં આક્રમકતા 2 પ્રકારની હોય. એક બાહ્ય દિશા તરફ આક્રમકતા અને બીજી જે છે આંતરિક દિશા તરફ આક્રમકતા. બાહ્ય એટલે કે બીજાની નુકસાન તરફ, આંતરિક એટલે કે પોતાની સ્વપીડન નુકસાન તરફ. એટલે કે બાહ્ય દિશાની આક્રમકતા જે વ્યક્તિમાં જોવા મળે તો એ વ્યક્તિમાં વ્યક્તિ શું છે કે અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડે, મારઝૂડ કરે, ઝઘડા કરે, ખૂન કરે, બરાબર, સમાજને નુકસાન કરે એવી પ્રવૃત્તિ કરે. તો એ બાહ્ય આક્રમકતા રૂપે કે આ મૃત્યુની મૂળ વૃત્તિ છે એ પ્રગટ થાય એમ ફ્રોઈડ જણાવે છે. જ્યારે આંતરિક દિશામાં આક્રમકતાની વાત કરીએ તો વ્યક્તિ પોતાને ઈજા પહોંચાડે, નખ કરડે, બરાબર, આંગળીઓની ચામડી છે કૃત્રિમ થાય. પછી અતિનુગતિ સ્વપીડન અથવા આંતરિક બાબતની જે આપણે વાત કરી કે એ આત્મહત્યાનું આંતરિક સ્વરૂપ. તો આ રીતે નિમ્ન અહમમાં 2 બાબતો, જીવન જીવવાની મૂળ વૃત્તિ અને મૃત્યુની મૂળ વૃત્તિ, એ બાબત ફ્રોઈડ જણાવે. પછી અહમ બીજી જે બાબત છે, તો અહમ શેના સાથે સંકળાયેલ છે? તો કે વાસ્તવિકતા સાથે સંકળાયેલ છે, બરાબર. કે સામાન્ય રીતે ઉંમરની સાથે સાથે બાળકના નિમ્ન અહમનો પણ વિકાસ થતો જાય. એટલે કે બાળક જેમ મોટું થતું જાય ને તેની સમજણ વધતી જાય, વાસ્તવિકતાનો ખ્યાલ એને વધુ આવતો જાય છે. એટલે કે બાળક મોટું થતું જાય તેમ તેમ એનામાં કે અહમનો વિકાસ થતો જોવા મળે. અને અહમની જે વાત કરીએ તો બાળકના વર્તનને નિયંત્રણમાં રાખવા માટેની ઘણી બધી કે ભૂમિકા ભજવે છે. અને તે તેના સાથે સંકળાયેલ છે, ચેતન મન સાથે સંકળાયેલ છે અહમ. જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને સાથે રાખી અને નિમ્ન માંગણીને પહોંચી વળવા અને એના માટેનો પ્રયત્ન કરે. એટલે કે દરેક વ્યક્તિને પોતાની વાસ્તવિક જીવન જીવવું પડે છે. તો એ વાસ્તવિક જીવન જીવવા માટેની પોતાની જે પણ જરૂરિયાતો જે કંઈ પણ પૂરી કરવી પડે તો એના માટેનો જે પ્રયત્ન અને વ્યક્તિને કરતો હોય, પોતાની જાતને નિયંત્રણમાં રાખતો હોય, એના દ્વારા કે અહમ દ્વારા કે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે જાગૃત હોય છે. પછી હવે આપણે જોઈએ ઉપરી અહમ. તો ઉપરી અહમ એટલે કેવું છે? તો કે આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલું છે, બરાબર. કે ઉપરી અહમ એટલે કે નૈતિક બાબતો સાથે સંકળાયેલું હોય છે. કે ઉપરી અહમ સમાજ સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીત રિવાજો, માન્યતાઓ સાથે સંબંધિત છે. કે ઉપરી અહમમાં શું જોવા મળે કે સમાજના જે કોઈ પણ નીતિ નિયમો છે, પછી એવી જ રીતે કે સંસ્કૃતિના રીત રિવાજ, માન્યતાઓ એની સાથે સંકળાયેલ છે. હવે આ જે ઉપરી અહમ છે એ સારું, ખરાબ, યોગ્ય, અયોગ્ય કે એ બધાની નૈતિક ભેદરેખા છે એ નક્કી કરે છે. અને વ્યક્તિ જેમ મોટો થાય તેમ તેમ એનામાં ઉપરી અહમનો વિકાસ થતો જોવા મળે. અને ઉપરી અહમનો વિકાસ થાય, આંતરિક ક્ષમતા વ્યક્તિની વધે અને નૈતિક ગુણો દ્રઢ બને. તો આ રીતે ફ્રોઈડે પોતાના જીવન દરમિયાન કે વ્યક્તિત્વના એને 3 ભાગ પાડ્યા: નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. એના આધારે દરેક વ્યક્તિ પોતાનું જીવન જીવતો હોય છે. તો આ રીતે આજે વિદ્યાર્થીઓ આપણે કે અસાધારણ વર્તન
ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. આ પ્રશ્ન તમને તમારી નોટબુકમાં લખવાનો છે. હવે જ્યારે આપણે મળશું ત્યારે ફ્રોઈડે કે જે મનો